હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 7 જાવાની મૂળભૂત બાબતો જોઈશું, જેની અંદર આપણે આગલા વિડીયોની અંદર વેરિયેબલના ટાઈપ્સ છે, કમેન્ટના ટાઈપ્સ છે અને લિટરલના ટાઈપ્સ છે, એ બધું આપણે જોઈ લીધું હતું. હવે આજે આપણે પ્રક્રિયકના ટાઈપ જોવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો પ્રક્રિયક કોને કહેવાય છે? તો પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નોને શું કહેવામાં આવે છે? પ્રક્રિયક કહેવામાં આવે છે. એટલે કે પ્લસ, માઇનસ, ઇક્વલ ટુ, આ બધા જ કેવા ચિહ્નો છે? તો એ બધા જ ચિહ્નોને શું કહેવામાં આવે છે? પ્રક્રિયક કહેવામાં આવે છે. હવે આ બધા જ પ્રક્રિયકના પણ ઘણા બધા ટાઈપ્સ છે, તો એ આપણે બધા જ પ્રક્રિયકને ડિટેલમાં 1 બાય 1 જોવાના છે. તો પહેલો પ્રક્રિયક આપણો કયો છે? અંકગણિતીય પ્રક્રિયક એટલે કે એરિથમેટિક ઓપરેટર. ત્યારબાદ નેક્સ્ટ છે તુલનાત્મક પ્રક્રિયક એટલે કે કમ્પેરિઝન ઓપરેટર. ત્યારબાદ નેક્સ્ટ છે તાર્કિક પ્રક્રિયક એટલે કે લોજિકલ ઓપરેટર. શરતી પ્રક્રિયક એટલે કે કન્ડિશનલ ઓપરેટર અને એસાઇનમેન્ટ પ્રક્રિયક એટલે કે એસાઇનમેન્ટ ઓપરેટર. તો આ બધા જ ઓપરેટરને આપણે થોડા ડિટેલમાં જોવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણો પહેલો પ્રક્રિયક છે અંકગણિત પ્રક્રિયક. હવે અંકગણિતીય એટલે જે સિમ્પલ આપણે પ્લસ, માઇનસ, ઇન્ટુ, ડિવાઈડ આ બધા જ ઓપરેટરનો યુઝ કરીએ છીએ તે જ છે, એના સિવાયનો કોઈ નથી. બરાબર. તો અંકગણિતીય પ્રક્રિયકમાં કયા કયા પ્રક્રિયક આવશે? તો પ્લસ, માઇનસ, ઇન્ટુ, ડિવાઈડ અને ત્યારબાદ એક બીજું પણ આવે છે જે છે મોડ્યુલો ડિવિઝનનું ચિહ્ન. હવે તમે એમ જોશો તો આ ચિહ્ન કહેશો કે તમે આ તો પર્સન્ટેજનું ચિહ્ન છે, પરંતુ આ ચિહ્ન પર્સન્ટેજનું ચિહ્ન આપણા જાવાની અંદર નથી. જાવાની અંદર આ ચિહ્નને કહેવામાં આવે છે મોડ્યુલો, અને એની અંદર જે ઓપરેશન થાય છે તે ઓપરેશન છે મોડ્યુલો ડિવિઝન. તો આપણે જોઈએ છીએ કે કઈ રીતે થાય છે. બધા જ પ્રક્રિયક કેવા છે? અહીંયા બાઇનરી છે, જેમાં બે ઓપરાંડ તો હોવાના જ છે. તમને ખબર જ છે કે કંઈ પણ વસ્તુનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવો હોય તો એના માટે બે તમારે ઓપરાંડની તો જરૂર પડવાની જ છે. અને તેનો ઉપયોગ બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ પર શક્ય છે. એટલે કે આ બધી જ ડેટા ટાઈપ ઉપર તમે આ બધા જ પ્રક્રિયકોને વાપરી શકો છો. હવે પહેલો પ્રક્રિયક આની અંદર છે પ્લસ, તો એ તો સિમ્પલી તમને ખબર જ છે કઈ રીતે થાય. એ જ રીતે માઇનસ, પછી ગુણાકાર અને ભાગાકાર. તમને એક નહીં ખબર હશે તો એક આ પ્રક્રિયક છે મોડ્યુલો ડિવિઝન. હવે મોડ્યુલો ડિવિઝન કઈ રીતે કરવામાં આવે છે? તો વિચારો કે 8 મોડ્યુલો 3 એવું કંઈક પ્રક્રિયક હશે, એવું કોઈક તમારી પદાવલી હશે. તો આ પદાવલીનો આન્સર શું આવશે? તો હવે તો જો તમે 8 ડિવાઈડ બાય 3 કરશો તો તમારો જવાબ શું આવશે? 2. અને તમારી શેષ કેટલી બચશે? એ પણ 2 બચશે. તો એટલું યાદ રાખજો કે મોડ્યુલો ડિવિઝનની અંદર જે તમારી શેષ બચે છે તે જ તમારો આન્સર થશે. એટલે જ અહીંયા આન્સર લખ્યો છે 2. ચલો હવે એની અંદર જ થોડું જોઈએ. તો અંકગણિતીય પ્રક્રિયા પછી પરિણામનો ડેટા પ્રકાર કેવો હોય છે? એટલે કે જ્યારે પણ આ બધા જ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે એ પછી તમારો જે આન્સર હશે તેની ડેટા ટાઈપ કઈ હશે તે આપણે જોવાનું છે. તો જો બંને ઓપરાંડ પૂર્ણાંક હશે તો તમારું પરિણામ શું આવશે? પૂર્ણાંક હશે. એટલે કે બંને જો ઇન્ટીજર હશે તો તમારો આન્સર પણ ઇન્ટીજરમાં જ આવશે. એ જ રીતે જો બંને ઓપરાંડ અપૂર્ણાંક હશે તો શું થશે? આન્સર પણ અપૂર્ણાંકમાં જ આવશે. પરંતુ હવે તમારે નેક્સ્ટ જોવાનું છે કે જો બંને ઓપરાંડ અલગ હશે તો શું તમારો આન્સર જે આવશે તે ફ્લોટમાં આવશે કે ઇન્ટીજરમાં આવશે? તો જો સાંભળો, સૌ પ્રથમ જે ડેટા પ્રકારની નાની રેન્જ હશે તેને મોટી રેન્જના ડેટા પ્રકારમાં બદલી નાખવામાં આવશે, જેથી બંને ઓપરાંડનો પ્રકાર કેવો થઈ જશે? સમાન બની જશે. અને આ પરિવર્તનને શું કહેવામાં આવે છે? પ્રમોશન પણ કહેવામાં આવે છે. અને તમારો આન્સર શું આવશે? તો તમારો આન્સર જો એક વેલ્યુ ફ્લોટ હશે તો ફ્લોટમાં આવશે અને બાકી તો તમારો આન્સર ઇન્ટીજરમાં જ આવશે. ચલો જો આપણે જોઈએ. હવે વિચારો કે તમારું આવી કોઈક પદાવલી છે કે 4 + 3.5. તો આની અંદર શું છે? હવે બંને પદાવલીમાંથી એક પદાવલી અપૂર્ણાંક છે, તો તમારો આન્સર પણ કેવો આવશે? અપૂર્ણાંક જ આવશે. એ જ રીતે જો 9 ડિવાઈડ બાય 2.0, તો એમ જોઈએ તો એનો આન્સર શું આવે છે? તો એનો આન્સર 4.5 આવે છે. અને આપને પણ જવાબની અંદર 4.5 જ મળશે. કેમ? કારણ કે આની અંદર એક પદાવલી કેવી છે? ફ્લોટ છે. હવે વિચારો કે તમને 9 ડિવાઈડ બાય 2 ડાયરેક્ટ જ આપેલું હોતે તો 2.0 એવું નહીં હતે તો શું થતે? તો તમારો જવાબ શેમાં આવતે? તો તમારો જવાબ આવશે ઇન્ટીજરની અંદર, કારણ કે બંને પદાવલી કેવી થઈ ગઈ? ઇન્ટીજર થઈ ગઈ. ચલો એ જ રીતે નેક્સ્ટ છે 9f અને 2f.
તો એ શું છે તો એ બંને વેલ્યુ ફ્લોટ છે. આપણે ભણ્યા છીએ આગળ કે કોઈ પણ અંકની પાછળ એફ લખવામાં આવે તેનો મિનિંગ શું થાય છે તો એ પદાવલી ફ્લોટમાં છે. તો એનો આન્સર પણ તમને શું મળશે ફ્લોટમાં જ મળશે, એટલે કે તમને એનો આન્સર મળશે 4.5. બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે આ પરિવર્તન કઈ રીતે થાય છે. તો હંમેશા તમારી જે પૂર્ણાંક પદાવલી છે તેનું અપૂર્ણાંકમાં કન્વર્ઝન થશે અને ત્યારબાદ તમારો આન્સર જનરેટ થશે. તો ચલો આ બધા એક્ઝામ્પલ પણ યાદ રાખજો. એક્ઝામની અંદર આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય છે તો તમને એનો આન્સર કઈ રીતે આવે છે તે ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ પ્રક્રિયક છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયક. તો હવે એ શાના માટે વપરાય છે તો ચલમાં એક કિંમત ઉમેરવા કે ચલમાંથી એક કિંમતને બાદ કરવા માટે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર વપરાય છે. હવે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર તરીકે કયું ચિહ્ન વપરાય છે તો ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક તરીકે પ્લસ પ્લસ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયક તરીકે માઇનસ માઇનસ વપરાય છે. પરંતુ એની અંદર પણ અલગ અલગ ટાઈપ છે એના પણ. તો ઇન્ક્રીમેન્ટના પણ 2 ટાઈપ છે અને ડિક્રીમેન્ટના પણ 2 ટાઈપ છે. પહેલું છે પ્રી ઇન્ક્રીમેન્ટ, ત્યારબાદ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ને પ્રી ડિક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ. તો હવે એનો ફરક શું છે તો જ્યારે પણ પ્લસ પ્લસનું ચિહ્ન આગળ લખ્યું હશે ત્યારે એને શું કહેવામાં આવશે પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવામાં આવશે. અને ત્યારે જે પણ સરવાળો કરવાનો હશે તે કોઈ પણ તમારું પદાવલીનો આન્સર જનરેટ થાય એ પહેલાં જ તેની અંદર 1 ઉમેરી દેવામાં આવશે. જ્યારે પોસ્ટ ઇન્ક્રીમેન્ટની અંદર શું થશે તો પહેલાં પદાવલી કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ તેની અંદર 1 એડ કરવામાં આવશે. એવી જ રીતે સેમ પ્રી ડિક્રીમેન્ટમાં છે, પહેલાં 1 બાદ કરી દેવામાં આવશે, ત્યારબાદ પદાવલીનો જે આન્સર હશે તે ક્રિએટ થશે. અને એ જ રીતે એક્સ માઇનસ માઇનસ એટલે કે પોસ્ટ ડિક્રીમેન્ટની અંદર પદાવલી પહેલાં રન થઈ જશે અને ત્યારબાદ તેની વેલ્યુને 1 ઓછી કરવામાં આવશે. ચલો આ થોડું એક્ઝામ્પલથી સમજીએ તો વધારે આઈડિયા આવશે. ચલો તો પહેલાં સમજીએ પ્રી ઇન્ક્રીમેન્ટ અથવા તો પ્રી ડિક્રીમેન્ટ. હવે વિચારો કે કોઈ એક્સની વેલ્યુ 3 છે અને વાયની આપણે એક પદાવલી આપી છે કે 4 પ્લસ એક્સ પ્લસ પ્લસ. તો હવે આ પ્લસ પ્લસ પાછળ છે એટલે એનો મિનિંગ શું થાય છે તો એનો મિનિંગ થાય છે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. સોરી, અહીંયાથી મિસ્ટેકથી મારાથી લખાઈ ગયું છે પ્રી ઇન્ક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ, પરંતુ એક્ઝામ્પલ શાનું છે તો એક્ઝામ્પલ તો છે પોસ્ટ ઇન્ક્રીમેન્ટનું જ છે. બરાબર. ચલો લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે એ વાંધો નથી. ચલો તો આપણે પદાવલી સમજીએ. હવે જો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ હશે તો શું થશે તો વિચારો વાય ઇક્વલ ટુ શું છે 4 પ્લસ એક્સ પ્લસ પ્લસ. એનું મિનિંગ થાય છે કે પહેલાં પદાવલીની વેલ્યુ એડ કરશે નહીં, પરંતુ પહેલાં પદાવલી રન થશે અને ત્યારબાદ જે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર યુઝ કર્યો હશે તેની વેલ્યુ વધશે. તો હવે વાયનો આપને આન્સર કેટલો મળશે તો વાયનો આન્સર આપને મળશે 4 પ્લસ 3, કારણ કે હાલમાં કંઈ ઇન્ક્રીમેન્ટ થવાનું નથી. તો 4 પ્લસ 3 એટલે આન્સર કેટલો થશે આપણો 7 થશે. અને ત્યારબાદ એક્સની વેલ્યુ કઈ થઈ જશે 4 થઈ જશે. એટલે હવે જો બીજા કોઈ સ્ટેટમેન્ટની અંદર આપણે એક્સની વેલ્યુ યુઝ કરવી હોય તો હવે એક્સની વેલ્યુ કેટલી થઈ જશે 4 થઈ જશે. એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ કે પ્રી ઇન્ક્રીમેન્ટ એટલે કે પહેલાં ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો વિચારો આપણે આ સેમ જ પદાવલી લઈએ. હવે એક્સની વેલ્યુ 3 જ રાખીએ અને વાયની વેલ્યુ કઈ રાખીએ તો 4 પ્લસ 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 એક્સ. હવે આગળ એક્સ હોય એનો મિનિંગ થાય છે કે પ્રી ઇન્ક્રીમેન્ટ. તો પ્રી ઇન્ક્રીમેન્ટમાં શું થાય છે પહેલાં પદાવલીમાં એક કોઈપણ વેરિયેબલની વેલ્યુ વધી જાય છે અને ત્યારબાદ પદાવલીમાં જે પણ વસ્તુ હશે તે રન થશે. તો એના માટે અહીંયા શું થશે હવે તો 4 પ્લસ 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 એક્સ એનો મિનિંગ થશે હવે એક્સની વેલ્યુ કઈ થઈ ગઈ 4 થઈ ગઈ. તો હવે વાયની વેલ્યુ કઈ થશે 4 પ્લસ 4 એટલે કે 8. તો હવે આ વિધાનનો અમલ થયા પછી વાયની કિંમત કેટલી મળશે 8 મળશે અને એક્સની કિંમત કઈ થઈ જશે 4 થઈ જશે. બરાબર. તો હવે તમને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ હશે પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટનો. તે જ રીતે પ્રી ડિક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ થાય છે. જ્યારે આ પ્રક્રિયક ફક્ત એક જ પદના વિધાનમાં વાપરવામાં આવે ત્યારે ચલની પહેલાં કે પછીમાં કોઈ તફાવત નથી. એટલે કે એક્સ પ્લસ પ્લસ અને પ્લસ પ્લસ એક્સ એ સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, કોઈક વાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટના નીચેનામાંથી કયા એક્ઝામ્પલ છે. તો સિમ્પલી આપણે એક જ વેરિયેબલ જોડે આને યુઝ કરીશું ત્યારે એ કહેવાશે સ્ટેન્ડ અલોન સ્ટેટમેન્ટ. તો ચલો નેક્સ્ટ આપણો ઓપરેટર છે તુલનાત્મક પ્રક્રિયક, કમ્પેરિઝન ઓપરેટર. હવે કમ્પેરિઝન ઓપરેટરની અંદર કયા કયા ઓપરેટર આવે છે તો જે આપણે કન્ડિશન ચેક કરાવવા માટે બધા જ ઓપરેટરનો યુઝ કરીએ છીએ તે જ બધા ઓપરેટર આવશે. તેની અંદર કયા કયા આવશે તો ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ અને
નોટ ઇક્વલ ટુ. હવે ખાસ યાદ રાખજો કે આપણે સિમ્પલી ઇક્વલ ટુ યુઝ કરીશું તો એ અસાઇનમેન્ટ ઓપરેટર છે, પરંતુ જો ડબલ ઇક્વલ ટુ આવશે તો એ કયો પ્રક્રિયક થઈ જશે? કમ્પેરિઝન ઓપરેટર થઈ જશે. તો આ એક વસ્તુ તમારે એક વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે, કારણ કે એક્ઝામમાં ગૂંચવવા માટે આવું પૂછાઈ શકે ડબલ ઇક્વલ ટુ એ કયો પ્રક્રિયક છે. તો એ પ્રક્રિયક થશે તુલનાત્મક પ્રક્રિયક અથવા તો રિલેશનલ ઓપરેટર, અથવા તો સિમ્પલ ઇક્વલ ટુ એ કયો ઓપરેટર છે એવો ક્વેશ્ચન હશે તો એ અસાઇનમેન્ટ ઓપરેટર છે. બરાબર, એટલે આની અંદર મિસ્ટેક નહીં કરતા. હવે આ બધા જ પ્રક્રિયકનો તો મિનિંગ આપને ખબર જ છે, એટલે આમાં વધારે કંઈ સમજવાની જરૂરત નથી. બરાબર, ગ્રેટર ધેન એટલે ના કરતાં મોટો, લેસ ધેન ના કરતાં નાનો, એ જ રીતે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. ચલો, તો નેક્સ્ટ આપણો ઓપરેટર છે લોજિકલ ઓપરેટર, એટલે કે તાર્કિક પ્રક્રિયક. હવે આ તાર્કિક પ્રક્રિયકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બુલિયન ઓપરેટર પણ એને કહેવામાં આવે છે. અને એની અંદર કયા કયા આવશે? તો એન્ડ, ઓર, એક્ઝોર અને નોટ. આ 4 પ્રક્રિયક કેવા છે? તાર્કિક પ્રક્રિયક છે. તો હવે સૌથી પહેલાં તો જોઈએ એન્ડ પ્રક્રિયક. એન્ડ પ્રક્રિયક માટે કયું ચિહ્ન વપરાય છે? ડબલ એન્ડ. એ જ રીતે ઓર માટે ડબલ લાઇન વપરાશે, ત્યારબાદ એક્ઝોર માટે કેરેટનું ચિહ્ન વપરાશે અને નોટ માટે ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેશન માર્ક્સ વપરાશે. હવે એન્ડ પ્રક્રિયકનો મિનિંગ શું થાય છે? તો એનનો મિનિંગ થાય છે અનેનો, એટલે શું થશે? 2 બુલિયન કિંમતોને આપણે જોડવા માટે યુઝ કરી શકીએ. ત્યારબાદ અથવાનો સંબંધ કયો થાય છે? ઓર, એટલે કે બુલિયન કિંમતો આ અથવા આ એવું કંઈક આપણે કરવું હોય તેના માટે યુઝ થશે. ત્યારબાદ એક્ઝોરનો ઉપયોગ શાના માટે થશે? તો બંને કિંમત સરખી હોય ત્યારે એનો આન્સર શું મળે છે? ફોલ્સ મળે છે. એટલે કે જો તમારી બંને કન્ડિશન સાચી હશે તો પણ ફોલ્સ મળશે, અથવા તો બંને કન્ડિશન ખોટી હશે તો પણ તમને ફોલ્સ મળશે. એટલે કે એક કન્ડિશન સાચી હોય અને એક ખોટી હોય ત્યારે તમારો આનો આન્સર શું મળશે? ટ્રુ મળશે. એ જ રીતે નેક્સ્ટ શું છે? નોટ. તો નોટની અંદર શું થાય છે? તો જે પણ પદાવલી હશે તેનો આન્સર તમને વિપરીત મળે છે. એટલે કે જો તમારો આન્સર ટ્રુ આવતો હશે તો તમને જવાબની અંદર શું મળશે? ફોલ્સ મળશે. ચલો, એ જ રીતે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ પ્રક્રિયક છે શરતી પ્રક્રિયક, એટલે કે કન્ડિશનલ ઓપરેટર. હવે ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આમાંથી આવો ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે શરતી પ્રક્રિયકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તેનું બીજું નામ છે ત્રિપદી પ્રક્રિયક અથવા તો ટર્નરી ઓપરેટર. અને બીજું એક ક્વેશ્ચન આ રીતે પણ પૂછાય છે કે ટર્નરી ઓપરેટર તરીકે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો ખાસ યાદ રાખજો, ટર્નરી ઓપરેટર તરીકે ક્વેશ્ચન માર્ક અને કોલન આ 2 ચિહ્નનો ઉપયોગ થાય છે. એટલે કે આ બંને ચિહ્ન કેવા કહેવાશે? શરતી પ્રક્રિયક કહેવાશે. હવે શરતી પ્રક્રિયક કઈ રીતે યુઝ થશે? તો શરતી પ્રક્રિયક મોસ્ટલી કન્ડિશનલ જે વાક્ય હશે, કન્ડિશનલ સ્ટેટમેન્ટ હશે તેની અંદર યુઝ થાય છે. હવે વિચારો કે તમારે એવો કોઈ કોડ લખવો છે કે ઇફ માર્ક્સ ગ્રેટર ધેન 35 ધેન પાસ એલ્સ ફેસ. હવે ફેલ આવું તમારે કંઈક કરવું હોય તો એના માટે તમારો કોડ જો સિમ્પલી તમારે એક જ લાઇનની અંદર લખવો હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે? ટર્નરી ઓપરેટરનો યુઝ થાય છે, એટલે કે કન્ડિશનલ ઓપરેટરનો યુઝ થાય છે. હવે તેની સિન્ટેક્સ શું છે? તો તેની સિન્ટેક્સની અંદર પહેલાં તમારે લખવાનું છે કોઈ પણ કન્ડિશન, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક, ત્યારબાદ આવશે તમારું જો ટ્રુ કન્ડિશન હશે તે, અને ત્યારબાદ કોલનનું ચિહ્ન કરીને જે તમારું ફોલ્સ સ્ટેટમેન્ટ હશે તે. એટલે ખાસ યાદ રાખજો, પહેલાં કન્ડિશન, ત્યારબાદ ક્વેશ્ચન માર્ક, ત્યારબાદ ટ્રુ સ્ટેટમેન્ટ, ત્યારબાદ કોલન અને ત્યારબાદ ફોલ્સ સ્ટેટમેન્ટ. બરાબર, તો જો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણું કન્ડિશન છે કે માર્ક્સ ગ્રેટર ધેન 35 ધેન પાસ, એટલે કે જે આપણી ટ્રુ સ્ટેટમેન્ટ છે તે, એલ્સ એટલે કે કોલનનું ચિહ્ન મૂકવાનું છે અને ત્યારબાદ જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે તે શું છે? ફોલ્સ સ્ટેટમેન્ટ છે. એટલે કે જો માર્ક્સ આપણા ગ્રેટર ધેન 35 હશે તો આપણને આન્સર તરીકે શું મળશે? પાસ મળશે, અથવા તો તમને આન્સર શું મળશે? ફેલ મળશે, જો તમારા માર્ક્સ ગ્રેટર ધેન 35 ના હશે તો. બરાબર, આ જ રીતે એક્ઝામની અંદર તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સિમ્પલી અહીંયા કન્ડિશન ચેન્જ કરી દીધી હશે અને કોઈક વેરિયેબલ લઈ લીધો હશે, તમને કીધું હશે કે આ વેરિયેબલની આટલી વેલ્યુ છે તો નીચેના સ્ટેટમેન્ટ પરથી શું આન્સર મળશે? તો તમારે સિમ્પલી શું કેલ્ક્યુલેટ કરવાનું છે? એ કન્ડિશન જોઈ લેવાની છે. જો તમારી કન્ડિશન સાચી હોય તો તમારે સિમ્પલી કહી દેવાનું છે કે ટ્રુ સ્ટેટમેન્ટની અંદર જે હશે તે તમને આઉટપુટમાં મળશે, અને જો કન્ડિશન ખોટી હશે તો ફોલ્સ સ્ટેટમેન્ટની અંદર જે પણ વસ્તુ હશે તે તમને આઉટપુટમાં મળશે. બરાબર, આટલું સિમ્પલ વસ્તુ યાદ રાખજો, ઘણીવાર આ એક્ઝામ્પલથી પણ પૂછાય છે. ચલો, એ જ રીતે નેક્સ્ટ આપણા ઓપરેટર છે અસાઇનમેન્ટ ઓપરેટર. હવે અસાઇનમેન્ટ ઓપરેટર તરીકે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો મેં આગળ પણ જણાવ્યું છે, એના માટે ઇક્વલ ટુના ચિહ્નનો ઉપયોગ થાય છે.
ખાસ યાદ રાખજો, તમે સિમ્પલી એકવાર ઇક્વલ ટુ કરશો અને 2 વાર ઇક્વલ ટુ કરશો, ડબલ ઇક્વલ ટુ કરશો, તે બંને વસ્તુ અલગ છે. તો સિમ્પલ ઇક્વલ ટુ એ કયો ઓપરેટર છે? અસાઇનમેન્ટ ઓપરેટર છે, જે એક્ઝામમાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. ચલની કિંમત આપવા માટે અસાઇનમેન્ટ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. હવે સિમ્પલી તમને ખબર જ છે કે કોઈ પણ વેરિયેબલની તમારે વેલ્યુ આપવી હોય તો કઈ રીતે આપો છો? એના માટે તમારે ઇક્વલ ટુનો યુઝ જ કરવો પડે છે. તો ઇક્વલ ટુ બીજું કંઈ નથી, એક શું છે? અસાઇનમેન્ટ ઓપરેટર છે. તો યાદ રાખજો, કોઈક વાર ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે કે ચલની કિંમત આપવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? તો ઇક્વલ ટુ, અને એને કહેવામાં આવે છે અસાઇનમેન્ટ ઓપરેટર. એવી જ રીતે નેક્સ્ટ છે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. એટલે શું? તો આ ઓપરેટર ટાઈપ કરવાનો સમયને બચાવે છે. એટલે શું? તો વિચારો કે તમારે લખવું છે કોઈક a ઇક્વલ ટુ a પ્લસ બી, બરાબર? તો એને તમે શોર્ટમાં કઈ રીતે લખી શકો? તો તમે એને શોર્ટમાં a પ્લસ ઇક્વલ ટુ બી પણ લખી શકો. તો જોઈ લો, આપણે એની સિન્ટેક્સ જોઈએ. તો પહેલાં તો એની સિન્ટેક્સની અંદર શું છે? વેરિયેબલ, ત્યારબાદ ઓપરેટર, જે તમારે ઓપરેટરનો યુઝ કરવો હોય તે, ત્યારબાદ ઇક્વલ ટુ કરીને એક્સપ્રેશન, બરાબર? તેની અસર કેના જેવી થાય છે? તો વેરિયેબલ ઇક્વલ ટુ વેરિયેબલ, ઓપરેટર અને એક્સપ્રેશનને સમાન જ છે. એટલે સિમ્પલી આ જ મેં કીધું છે કે જો તમારે a ઇક્વલ ટુ a પ્લસ બી લખવું હોય તો એનો શોર્ટ હેન્ડ ઓપરેટર કયો થશે? તો a પ્લસ ઇક્વલ ટુ બી થશે. હવે આ જે પ્લસ અને ઇક્વલ ટુ છે તે શું થઈ ગયું છે? અહીંયા સાથે થઈ ગયું છે. તો તેને તમે કહી શકો શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. એ જ રીતે તમારે એવું કંઈક કરવું છે કે ક્યુ ઇક્વલ ટુ ક્યુ એન્ડ પી, બરાબર? તો એને તમે શોર્ટમાં કઈ રીતે લખી શકો? તો ક્યુ એન્ડ ઇક્વલ ટુ પી, બરાબર? તો આ રીતે તમને એક્ઝામમાં આનું પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે કે મારી શોર્ટ હેન્ડ ઓપરેટર છે a પ્લસ ઇક્વલ ટુ બી, તો તેનો મિનિંગ શું થાય છે? તો હવે જો તમને ખબર હશે કે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર શેના માટે વપરાય છે, તો તમે એનો મિનિંગ ઇઝીલી લખી શકશો, બરાબર? અને આના તરીકે કોઈક વેલ્યુ પણ તમને આપેલી હોય એવું પણ પોસિબલ છે, અને પૂછ્યું હશે કે આનો આન્સર શું આવે છે. તો જો તમને આ વસ્તુ ખબર હશે તો તમે ઇઝીલી એનો આન્સર પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. ચલો, તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ટાઈપ કાસ્ટિંગ. હવે ટાઈપ કાસ્ટિંગ પહેલાં તો કોને કહેવામાં આવે છે? તો ચલો જોઈએ. કેટલાક કિસ્સાઓમાં આપણે ફરજિયાત ડેટા ટાઈપનું રૂપાંતરણ ઈચ્છતા હોઈએ કે જે આપમેળે ન થાય, ત્યારે તેને શું કરવામાં આવે છે? ટાઈપકાસ્ટ કરવામાં આવે છે. એટલે કે કોઈ એક ડેટા ટાઈપનું આપણે બીજી ડેટા ટાઈપમાં રૂપાંતરણ કરી શકીએ છીએ, તેને જ શું કહેવામાં આવે છે? ટાઈપકાસ્ટિંગ કહેવામાં આવે છે. યાદ રાખજો, ડેફિનેશન કોઈક વાર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ તેનું સ્વરૂપ શું છે? તો એનું જે સિન્ટેક્સ છે તે શું છે? તો સૌથી પહેલાં તો ડેટા ટાઈપ અને ત્યારબાદ એક્સપ્રેશન. હવે જો આપણે એનું એક્ઝામ્પલ પરથી સમજીએ તો વિચારો કે કોઈક એ નામનો વેરિયેબલ છે અને તેની ડેટા ટાઈપ કઈ છે? ઇન્ટીજર છે. એ જ રીતે કોઈક બી નામનો વેરિયેબલ છે અને તેની ડેટા ટાઈપ છે શોર્ટ. હવે તમારે શું કરવું છે? તો તમારે જે બીની ડેટા ટાઈપ શોર્ટ છે તેને બદલીને કઈ કરવી છે? બીની નહીં, પણ આપણે કોની ચેન્જ કરવાની છે? એની ચેન્જ કરવાની છે. હવે અહીંયા મેં એક્સપ્રેશન શું લખ્યું છે? બી ઇક્વલ ટુ એ. તો હવે એમ તો પોસિબલ નથી બી ઇક્વલ ટુ એ, કારણ કે એ અને બી બંનેની ડેટા ટાઈપ તો અલગ અલગ છે, એટલે તમે આ એક્સપ્રેશનનો તો યુઝ ના જ કરી શકો. પરંતુ એ વસ્તુ શાનાથી પોસિબલ છે? તો એ વસ્તુ પોસિબલ છે કે તમે એની ડેટા ટાઈપ કોઈક બદલી દો અને બીની સમાન કરી દો, બરાબર? તો અહીંયા મેં શું કર્યું છે? તો એની ડેટા ટાઈપ ચેન્જ કરીને કઈ કરી દીધી છે? શોર્ટ કરી દીધી છે. એટલે હવે એ અને બી બંનેની ડેટા ટાઈપ સેમ છે, એટલે હવે તમે આ સ્ટેટમેન્ટનો ઇઝીલી યુઝ કરી શકો છો. તો હવે તમને એક્ઝામમાં આ રીતે પણ કોઈક વાર ક્વેશ્ચન પૂછાય કે બી ઇક્વલ ટુ શોર્ટ એ, તો એનો મિનિંગ શું થાય? તો એનો મિનિંગ એ જ થાય છે કે એનું ટાઈપકાસ્ટ કરીને તેનું શેમાં રૂપાંતરણ કર્યું છે? શોર્ટમાં રૂપાંતરણ કર્યું છે. તો આ રીતે તમને કોઈક પ્રેક્ટિકલ તરીકે કોઈક એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે, તો એ પણ તમારે વ્યવસ્થિત યાદ રાખવું પડશે. ચલો, એ જ રીતે આપણો નેક્સ્ટ ટોપિક છે પ્રિસિડન્સ, ઓર્ડર અને અસોસિએટિવિટી, બરાબર? તો જ્યારે બે પ્રક્રિયકની અલગ અલગ અગ્રતા હોય ત્યારે ઉચ્ચ અગ્રતા ધરાવતા પ્રક્રિયક ઉપર પ્રક્રિયા પહેલાં કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે પ્રિસિડન્સ ઓર્ડર. હવે તમને બધાને જ ખબર છે કે તમારે કંઈ પણ વસ્તુ ગુણાકાર, સરવાળો, ભાગાકાર અને બાદબાકી આ બધી જ વસ્તુમાંથી કરવું હોય તો તમે સૌથી પહેલાં શું કરો છો? ભાગાકાર કરો છો, ત્યારબાદ ગુણાકાર કરો છો, ત્યારબાદ સરવાળો કરો છો અને ત્યારબાદ બાદબાકી કરો છો. પરંતુ અહીંયા તમે એટલું યાદ રાખજો કે કોમ્પ્યુટરની અંદર
ગુણાકાર અને ભાગાકાર બંનેની પ્રિસિડન્સ કેવી છે? સમાન છે. અને એ જ રીતે સરવાળો અને બાદબાકીની પણ અગ્રતા કેવી છે? સમાન છે. એટલે આ બેમાંથી જે પણ પદાવલી પહેલાં હશે, જે પ્રક્રિયક પહેલાં હશે તે તમારે પ્રક્રિયા પહેલાં કરવાની છે, બરાબર. અને બીજું કે એમાંથી પણ સૌથી પહેલી પ્રાયોરિટી તો કોને આપવામાં આવે છે? તો એ બ્રેકેટને આપવામાં આવે છે, જે તમને ખબર જ છે. એટલે એટલું તો તમને વ્યવસ્થિત રીતે આઈડિયા આવી જ જશે. જ્યારે પદાવલીમાં એક સમાન પ્રિસિડન્સ ધરાવતા બે પ્રક્રિયક હોય ત્યારે શું કરવામાં આવે? તો ત્યારે પદાવલીની ગણતરી તેના અસોસિએટિવિટી પ્રમાણે કરવામાં આવે છે. અને અસોસિએટિવિટી કઈ દિશામાં કાર્ય કરવાનું છે તે નક્કી કરે છે. મોટાભાગના કિસ્સામાં અસોસિએટિવિટી કઈ હોય છે? ડાબીથી જમણી જ હોય છે. એટલે મોસ્ટલી તો આપણે શું કરીએ છીએ, જો બે પ્રક્રિયક સમાન હોય એટલે વિચારો કે એક ઇન્ટુ છે અને બીજું છે ડિવાઈડ, તો હવે તમે પહેલાં શું કરશો? તો જે પહેલાં લેફ્ટ સાઈડ પર આવશે તે જ તમે કરશો. એટલે પહેલાં તો તમે ઇન્ટુ જ કરશો અને ત્યારબાદ ડિવાઈડ કરશો, બરાબર. પણ આ વસ્તુમાં પણ અમુક એવા અસોસિએટિવિટી છે કે અમુક પ્રક્રિયકનું તમારે કાર્ય જમણી બાજુથી પણ ડાબી બાજુ કરવું પડે છે. તો ચલો એ પણ આપણે યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાય છે. હવે અહીંયા ટેબલની અંદર અસોસિએટિવિટી દર્શાવી છે કે કયા ઓપરેટરની અસોસિએટિવિટી કઈ છે, બરાબર. એમ તો બધા જ ઓપરેટરની અસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઇટ જ છે, પરંતુ જેટલી અલગ છે તે તમારે યાદ રાખવાની છે. પહેલું તો પ્લસ પ્લસ, માઇનસ માઇનસ એટલે કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, ત્યારબાદ નોટ, ત્યારબાદ યુનરી માઇનસ, યુનરી પ્લસ અને ટાઈપ કાસ્ટિંગ. આ બધાની અસોસિએટિવિટી કેવી છે? રાઇટ ટુ લેફ્ટ છે. અને એ જ રીતે બીજી કઈ છે? તો આપણો જે ઓપરેટર છે ટર્નરી ઓપરેટર. ટર્નરી ઓપરેટરની પણ અસોસિએટિવિટી કઈ છે? રાઇટ ટુ લેફ્ટ છે. અને એ જ રીતે ઇક્વલ ટુ એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટર, ત્યારબાદ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરની પણ કઈ છે અસોસિએટિવિટી? રાઇટ ટુ લેફ્ટ છે. જે યાદ રાખવાનું છે, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. અને એ આપણી પદાવલીને સોલ્વ કરવા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો અહીંયા પ્રક્રિયક અને પદાવલીનો ટોપિક આપણો કમ્પ્લીટ થાય છે. હવે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.